જય હિન્દ, જય ભારત મિત્રો. આજનો જે વિડીયો છે એની અંદર આપણે વાત કરીશું કે ખેડૂતોને ખેતીની જમીન ખરીદવા માટે સરકાર જે છે એ નાણાકીય સહાય આપે છે. આ જે યોજના છે એ પૂરી યોજના શું છે અને આની અંદર ખેડૂતો છે એ કઈ રીતે જમીન ખરીદવા માટે સહાય લઈ શકે છે એના વિશે આપણે ચર્ચા કરીશું. તો સૌથી પહેલા તો આ વિડીયોની અંદર આપણે યોજનાની વિગત વિશે જાણીશું. યોજના માટે કોણ કોણ પાત્ર છે એના વિશે જાણીશું. જરૂરી દસ્તાવેજો કયા કયા જોશે અને અરજી કરવાની પ્રક્રિયા શું છે. તો આ બધી જ માહિતી હું તમને આ વિડીયોની અંદર આપવાની છું. તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને બીજા લોકોની જોડે શેર કરજો, એટલે વધારેમાં વધારે લોકો આ યોજનાનો લાભ લઈ શકે. હવે આ યોજનાનો મહત્વનો જે હેતુ છે એ અનુસૂચિત જાતિના ઘણા જે લોકો છે એ ખેત મજૂરી ઉપર નિર્ભર છે અને આ જાતિના લોકો છે એ ખેતીની જમીન ખરીદી અને પોતે જાતે ખેતી કરી શકે અને પોતાની આવકમાં વધારો કરી શકે એ હેતુથી સરકારે આ યોજના છે એ ચાલુ કરી છે. આની અંદર અનુસૂચિત જાતિના જે લોકો છે એ જમીન ખરીદવા માટે આ યોજનાની અંદર લાભ લઈ શકે છે. હવે આ યોજનાની અંદર આપણે નાણાકીય સહાયની વાત કરીએ તો અરજદારને 1 એકર દીઠ આની અંદર ₹1 લાખની સહાય કરવામાં આવે છે. અરજદારને વધુમાં વધુ 2 એકર માટે ₹2 લાખની નાણાકીય સહાય છે એ આ યોજના હેઠળ આપવામાં આવે છે. હવે આના અમુક નિયમો અને શરતો છે. તો ચલો જોઈએ કે આના શું શું નિયમો છે અને શરતો છે. તો આની અંદર જે અરજદાર છે એની વાર્ષિક આવક જો એ ગ્રામ્ય વિસ્તારમાં રહેતો હોય તો ₹6 લાખ જેટલી હોવી જોઈએ અથવા તો 6 લાખથી ઓછી હોવી જોઈએ. શહેરી વિસ્તાર માટે પણ જે આવકની મર્યાદા છે એ 6 લાખ છે. ત્યારબાદ સરકારી સહાય બાદ મળતા જે લાભાર્થી જમીન ખરીદવા સક્ષમ હોય તેને જ લાભ મળવાપાત્ર છે. આનો મતલબ એ છે કે જો તમારી જમીનની કિંમત ₹3 લાખ પર એકર છે તો તમને સરકાર છે જે છે એ ₹1 લાખ સહાય કરશે. બાકીના જે ₹2 લાખ હોય છે એ અરજદારે ભોગવવાના હોય છે. ત્યારબાદ કુટુંબની એક જ વ્યક્તિ છે એને આની અંદર લાભ મળવાપાત્ર છે. લાભ મેળવનાર લાભાર્થી છે એ ખેત મજૂર હોવા જરૂરી છે. ત્યારબાદ સરકારી સહાયથી તમને મળેલી જે આ જમીન છે તમે 15 વર્ષ સુધી વેચી શકતા નથી. ત્યારબાદ આની જોડે રજૂ કરવાના જે ડોક્યુમેન્ટ્સો છે એનું લિસ્ટ આપણે જોઈ લઈએ. આની અંદર અરજદારે પોતાનું આધાર કાર્ડ, ત્યારબાદ સક્ષમ અધિકારીશ્રી દ્વારા આપવામાં આવેલા જાતિનું પ્રમાણપત્ર, ખેતદૂત અથવા તો ખેત મજૂર હોવા અંગેનો તલાટી કમ મંત્રીનો દાખલો, ત્યારબાદ આવકનો પુરાવો, બાનાખતની ખરી નકલ એટલે કે તમે જેની જોડેથી જમીન લો છો એના જોડે તમારે બાનાખત કરાવી અને ખરી નકલ આની અંદર એઝ અ ડોક્યુમેન્ટ જમા કરાવવાની હોય છે. જમીન વેચવા અંગે મહેસૂલ અથવા તો રેવન્યુ ખાતાની પરવાનગીની ખરી નકલ, જમીનના 7 બાર અને 8 અના ઉતારા, જમીન હોય એનું 7 બાર અને 8 અ તલાટી કમ મંત્રીનો દાખલો, ત્યારબાદ બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલો ચેક. આટલા જે ડોક્યુમેન્ટ્સ છે એ આની અંદર તમારે જમા કરાવવાના હોય છે. હવે અરજી કરવાની પ્રક્રિયા આપણે જોઈ લઈએ તો આની અંદર તમે ઓફલાઈન પણ અરજી કરી શકો છો, જેનું ઓફલાઈન અરજીનું જે ફોર્મ છે આપણે હમણાં થોડી વારમાં જોઈએ. અને આની અંદર વખતો વખત સરકાર દ્વારા ઓનલાઈન પણ અરજીઓ મંગાવવામાં આવે છે, તો એ ટાઈમે નિયત સમય મર્યાદાની અંદર તમે ઓનલાઈન પણ અરજી કરી શકો છો. હવે આપણે આનું ઓફલાઈન જે ફોર્મ છે એનો નમૂનો જોઈ લઈએ. અહીંયા તમે જોઈ શકો છો કે આ જે સામાજિક ન્યાય અને અધિકારિક વિભાગ ગુજરાત સરકાર દ્વારા આ જે ફોર્મ છે એ ખેતીની જમીન ખરીદવા માટે સહાય માટેનું અરજીપત્રક છે. આની અંદર અરજદારનું પૂરું નામ, તેમના પિતા અથવા તો પતિનું નામ, અરજદારની જાતિ, પેટા જાતિ, જન્મ તારીખ, ઈમેલ આઈડી, સરનામું, ઉંમર, મોબાઈલ નંબર, ફોન નંબર, અહીંયા પર અરજદારનો ફોટો ચિપકાવવાનો હોય છે. ત્યારબાદ અરજીની વિગતની અંદર અરજદારની વાર્ષિક આવક, ખેતીની જમીનની ટોચ મર્યાદાના કાયદા અન્વયે કલેક્ટર હસ્તક ફાજલ જમીન મળેલી શકે છે કે નહીં તે, અરજદાર ખેડૂત છે કે ખેત મજૂર, જો અરજદાર ખેડૂત હોય તો તે કેટલી જમીન ધરાવે છે તે એકરમાં અહીંયા પર લખવાનું આવે છે. અરજદારને અગાઉ સરકારી અથવા તો કોઈ એજન્સી દ્વારા ખેતીની જમીન માટે કોઈ સહાય મળી છે કે નહીં અને જો મળી હોય તો તેની વિગત અહીંયા પર લખવાની હોય છે.
ત્યારબાદ અરજદાર છે એ ટોટલ કેટલી જમીન ખરીદવા માંગે છે. આની અંદર જો તમે 10 એકર જમીન ખરીદવા માંગતા હોય તો પણ સરકાર તમને 2 એકર જમીન માટે સહાય કરશે. ત્યારબાદ જમીનનો એકર દીઠ ભાવ શું છે, જમીનની કુલ કિંમત શું છે, જમીન છે એ નવી શરતની છે કે જૂનું શરતની છે, સહાયની રકમની જરૂરિયાત કેટલી છે, અરજદાર જમીન ખરીદી અંગેનો દસ્તાવેજ કેટલા સમયમાં કરી શકશે, જમીન ખરીદવા સરકારી સહાય ઉપરાંત જે વધારાની રકમ છે એ અરજદાર ભોગવી શકે તેમ છે કે કેમ, અને જો ભોગવી શકે છે તો કેવી રીતે ભોગવશે તેની વિગત. ત્યારબાદ અન્ય માહિતી, વ્યવસાય અને ધંધાનું સરનામું. ત્યારબાદ અરજદારના જે બેંકની વિગત છે એ અહીંયા પર લખવાની હોય છે, એટલે એમના ખાતાની અંદર ડાયરેક્ટ આ જે રકમ છે એ જમા થઈ જાય છે. હવે આની અંદર ડોક્યુમેન્ટ્સની વિગતની અંદર ખેડૂત પોથી અથવા તો તલાટી કમ મંત્રીનો દાખલો, સક્ષમ અધિકારી શ્રી પાસેથી મેળવેલ અરજદારની જાતિનો દાખલો, અરજદારનું આધાર કાર્ડ, ખેત મજૂર અથવા તો ખેડૂત છે તે અંગેનો તલાટી કમ મંત્રીનો દાખલો, આવકનો દાખલો, બાનાખતની ખરી નકલ, જમીન વેચવા અંગે મહેસૂલ ખાતાની પરવાનગીની નકલ, 7/8 અનો દાખલો, જમીન હોય એનું 7/12 અને 8 અનો તલાટી મંત્રીનો દાખલો, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલો ચેક. આટલું તમારે આ ફોર્મની જોડે એઝ ડોક્યુમેન્ટ્સ જમા કરાવવાનું હોય છે, અને અહીંયા પર તમારે ડોક્યુમેન્ટ્સ નંબર આપવાના હોય છે. ત્યારબાદ તમારું સ્થળ, અરજદારની સહી અને જે દિવસે અરજી કરો છો એ અરજીની તારીખ લખી અને તમારે આ બધા ડોક્યુમેન્ટ્સ છે એ નજીકની તાલુકા કચેરીએ જમા કરાવવાના હોય છે. હવે જે આ ફોર્મ છે એની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી છે, અને આના જે ઓનલાઈન ફોર્મ ભરાવાના ચાલુ થશે ત્યારે પણ આપણે એક વિડીયો આના ઉપર મૂકીશું. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. આવી જ નવી નવી માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાઓ અને માહિતગાર રહો.